Now, second portion of this in chapter cooling tower. So first of all, necessity of the cooling ports and cooling tower. શું કામ requirement છે? So the cooling water is required to circulate. હવે cooling water ની requirement શું છે આપણે condenser ની અંદર? So the cooling water is required to be circulate in the condenser in order to absorb the heat from the steam. Steam માંથી આપણે heat લેવા માટે use કરીએ છીએ. As the cooling water take the latent heat of the steam in the condenser, the temperature of the water is increased. જેવી સ્ટીમ લેશે કુલિંગ વોટર તમારી સ્ટીમમાંથી હીટ લેશે એટલે શું કર તમારું જે પણ કે વોટરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. ઇટ મીન્સ ધ હોટ સર્ક્યુલેટિંગ વોટર, હવે તમારું વોટર કેવું થઈ જશે? હોટ થઈ જશે. સો ધ હોટ સર્ક્યુલેટિંગ વોટર કમિંગ આઉટ ફ્રોમ ધ કન્ડેન્સર કેન નોટ બી યુઝ અગેન ઇન ક્લોઝ સિસ્ટમ વિધાઉટ પ્રી કુલિંગ. હવે તમે પાછું એની યુઝ ક્યાં રાખો તો પાણી વધારે ને વધારે ગરમ થઈ રાખે, એક પાક એવો આવશે કે પોતે પણ સ્ટીમ બની જશે. એ તો પોસિબલ નથી, આપણે શું કરવું પડશે? એને ઠંડુ પાડવું પડશે, પ્રીકુલ કરવું પડશે. So this is because of the hot water coming out, if we use again, will not be able to absorb the heat as temperature of the cooling water reach the near of the saturation temperature of the steam at the condenser pressure, and the condenser vacuum cannot be maintained. So it is absolutely necessary to pre-cool the water coming out of the condenser before using again. બરાબર, એટલા માટે યુઝ કરવા માટે આપણે શું કરીએ છીએ? કુલિંગ ટાવરનો યુઝ કરીએ છીએ. બરાબર. So necessary the cooling water in short to absorb the heat from the steam, and necessary to pre-cool the water coming out of the condenser before using again in a closed system. ઓપનમાં તો કેવું છે કે ડાયરેક્ટ તમારા જીવનની અંદર પોર્ટ થઈ જશે, પણ ક્લોઝ સિસ્ટમની અંદર આપણે ફરીવાર યુઝ કરવા માટે પ્રી કુલની રિક્વાયરમેન્ટ છે. સો એઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર પ્રેશર ઓલ્સો ઇઝ ઇન્ક્રીઝ. બરાબર. નાઉ જે પણ કંઈ કન્ડેન્સર કુલિંગ વોટર રિક્વાયર્ડ છે ઓપન સિસ્ટમ માટે, હમણાં આપણે ક્લાસિફિકેશન જોઈએ છીએ, ઓપન ક્લોઝનો આઈડિયા આવશે. So it's about 50 times to the mass flow rate of the steam, while the closed loop using cooling tower it's about 5 to 7.5 kg of watt per hour. So therefore in a large steam power plant the cooling water જે requirement થાય, સપોઝ આપણે 1000 મેગાવોટ નો પાવર પ્લાન્ટ ડિફાઇન કરીએ, so લગભગ 100,000 ton of the water per day આપણે એની રિક્વાયરમેન્ટ જોશે. So the cooling system are commonly used in practical, જે પણ કે યુઝ થાય છે એ ઓપન કુલિંગ સિસ્ટમ, વન થ્રુ સિસ્ટમ છે, ક્લોઝ કુલિંગ સિસ્ટમ અને મિક્સ કુલિંગ સિસ્ટમ. એ ત્રણ પ્રકારની કુલિંગ સિસ્ટમ આપણે અહીંયા યુઝ કરતા હોઈએ છીએ. વન બાય એક આપણે કુલિંગ સિસ્ટમ સમજતા છીએ. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ ઓપન કુલિંગ સિસ્ટમ, જેને વન્સ થ્રુ કુલિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. સો ઇન ધીસ સિસ્ટમ ઇઝ યુઝ વેન ધેર ઇઝ અ લાર્જ સોર્સ ઓફ વોટર ઇઝ અવેલેબલ, લાઈક કે રિવર કે કોઈ ડિફાઇન કરીએ તો એને આપણે શું કહીએ છીએ? ઓપન આપણે થ્રુ ધ સિસ્ટમ કહીએ છીએ. સો વોટર ઇઝ ટેકન ફ્રોમ નેચરલ બોડી ઓફ ધ વોટર લાઈક રિવર, લેક, ઓશન એન્ડ પમ્પ થ્રુ ધ કન્ડેન્સર એન્ડ વેર ઇઝ ઇટ હીટેડ. હવે શું કરશે? એને પંપ થ્રુ આપણે શું કરીએ? કન્ડેન્સરમાં લઈએ, વચ્ચે આપણે વોટર ફિલ્ટર મૂકવું પડે છે જેથી ઇમ્પ્યોરિટીઝ ના આવે, એન્ડ ધેન આપણે ઇનડાયરેક્ટ જે પણ આપણું સરફેસ કન્ડેન્સરની અંદર આપણે યુઝ કરીએ. સો ઇટ ઇઝ હીટેડ એન્ડ ધેન ઇઝ ડિસ્ચાર્જ બેક ટુ ધ ડાઉનવર્ડ સાઇડ ઓફ ધ સોર્સ. બરાબર. જેમાં જો હોટ વોટર પાછું થઈ જશે કુલિંગ વોટર, અને તમારું હોટ વોટર છે તમારે રિવરની અંદર પાછું આવી જશે. સો ટેમ્પરેચર ઓફ ધીસ ડિસ્ચાર્જ વોટર શુડ બી કીપ વિધિન સેફ લિમિટ ટુ પ્રિવેન્ટ ધ હાર્મ ઓફ ધ ફિશિસ. પાછું આટલું બધું પાણી ગરમ ના હોવું જોઈએ કે અંદર રિવરમાં તમે નાખી દો, અંદર રહેલા જે પણ કંઈ માછલીને બધું એને પણ નુકસાન કરી શકે. આટલું બધું ટેમ્પરેચરનું હાઈ ન હોવું જોઈએ, અમુક લિમિટ સુધી એનું હાઈ હોવું જોઈએ. બરાબર. નાઉ ધીસ એરેન્જમેન્ટ ઓફ ધ ઓપન સિસ્ટમ, the position of the inlet and outlet should be chosen in such a way there should be not be recirculating of the hot water which impair of the efficiency of the condensing plant. બરાબર. સો આ રીતે આપણે એને ઓપન સિસ્ટમ આપણે ડિફાઇન કરી શકીએ. પછી જે પણ કંઈ તમારું કન્ડેન્સર આવશે અને કન્ડેન્સર પંપ થ્રુ તમારે જે પણ કંઈ ફ્રી વોટરમાં લઈ જવું હશે ત્યાં તમે એને લઈ જઈ શકશો. હવે જે આપણે યુઝ કરીએ છીએ ક્લોઝ કુલિંગ સિસ્ટમ, કે જે આપણે ફરીવાર એ જ કુલિંગ વોટર આપણે કુલિંગ વોટરનો આપણે ફરીવાર રીયુઝ કરીએ છીએ, તો એને કહેવામાં આવે છે ક્લોઝ કુલિંગ સિસ્ટમ. બરાબર. સો ઇન ધીસ ક્લોઝ કુલિંગ સિસ્ટમ ધ વોર્મ વોટર ફ્રોમ ધ કન્ડેન્સર ઇઝ પાસ થ્રુ ધ કુલિંગ ડિવાઇસ. કોઈ પણ કુલિંગ ડિવાઇસ, અહીંયા આપણે કુલિંગ ટાવર ડિફાઇન, અથવા એના જે પણ કંઈ સ્પ્રે પોન્ડ છે કે cool water in the pump back for the condenser circulating point of આપણે યુઝ કરતા હોઈએ છીએ. With this system the cooling also an external source of the water is needed to replace the tower evaporation and carry over the losses. The quantity of water lost by the evaporation and carry over the varies 2 to 5% of the circulating depend upon the design of the tower. Maximum 2 to 5% જેટલું લેસ થાય ક્વોન્ટિટીની અંદર, પણ એ પાછો આપણે મેકઅપ વોટર જે આપણે ફિલઅપ કરી લઈએ તો તમારે એકલું જે પણ ક્વોન્ટિટી છે તમારી અહીંયા થઈ જશે. બરાબર. આ તમને એરેન્જમેન્ટ આપેલી છે સિસ્ટમની અંદર. યુઝ્યુઅલી ઇમ્પ્લોય વેન ધ સફિશિયન્ટ કુલિંગ વોટર ઇઝ રિક્વાયર્ડ ફોર ધ કન્ડેન્સિંગ ધ સ્ટીમ ફ્રોમ ધ લેક ઓર રિવર ઇઝ નોટ પોસિબલ, તો એ જગ્યાએ તમે આ રીતે કુલિંગ ટાવરની એરેન્જમેન્ટ વાળા યુઝ કરી શકો, જે અત્યારે મેક્સિમમ બધા પાવર પ્લાન્ટની અંદર યુઝ થાય છે. એમાં શું કરે? તમારું જે પણ કંઈ કોલ્ડ વોટર છે પહેલાં આવશે, ધેન પાસ ટુ ધ આપણું કન્ડેન્સરમાં, ત્યાંથી હોટ વોટર થશે, હોટ વોટર તમારા કુલિંગ ટાવરમાં આવશે. નીચેની બાજુ તમારે જો એર ઠંડી હવા આવતી હશે,
કુલિંગ ટાવર પણ બે રીતના હોઈ શકે, આગળ આપણે ડિસ્કશન કરશું. તો તમારે જે પણ એર્સના કોન્ટેક્ટમાં કુલિંગ વોટર આવે શું થાય, એ તમારું ઠંડુ પડે, ઠંડુ વોટર પાછું અહીંયા આવે. જો આપણે સપોઝ 5 to 10% ક્વોન્ટિટી ઘટી ગઈ હોય તો તમે પાછું મેકઅપ વોટર પ્રોવાઈડ કરીએ તમે કોલ્ડ વોટર કરી શકો, અને ધેન આફ્ટર ઇટ પાસ ટુ ધ condenser. આને કહેવામાં આવે છે ક્લોઝ કુલિંગ સિસ્ટમ. નાઉ મિક્સ કુલિંગ સિસ્ટમ. So the combination of the both open and closed cooling system is called a mixed cooling system કહેવામાં આવે છે. અને આ પ્રકારની સિસ્ટમની અંદર શું થાય, યુઝિંગ એ river and cooling tower overcome the difficulty of the recirculation and meet the requirement or fishery board on the જે પણ કંઈ નાની નાની રિવર હોય એ બધાનો આપણે આને યુઝ કરીએ છીએ. એટલે પંપથી પાણી લેવામાં આવે, એ કુલિંગ વોટર પ્રોવાઈડ કરવામાં આવે, અને એ કુલિંગ વોટર જે હોટ થાય હોટ વોટરને પાછું મોકલવામાં ક્યાં આવે, તમારા કુલિંગ ટાવરની અંદર, બરાબર. અને કુલિંગ ટાવરને પાછુંની પાણી જે યુઝ કે પાછું એને આપણે રિવરની અંદર પાછું એને મોકલી દઈએ, અને પાછું ત્યાંથી જ તે તમારું જે પણ કંઈ કુલિંગ વોટર છે એ પાછું આપણે એનો યુઝ કરીએ, બરાબર. તો આ રીતે કોમ્બાઇન બંનેનો આપણે જે યુઝ કરતા હોય છે અને આપણે શું કહીએ છીએ, મિક્સ કુલિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આની અંદર તમે ખાસ કરીને જોવા જાઓ તો કુલિંગ વોટર સપ્લાય રિવર ડાયરેક્ટ ટુ ધ કન્ડેન્સર ની અંદર આપણે ડાયરેક્ટ પાછળનો યુઝ કરીએ છીએ, પણ આને વોટર ફિલ્ટર અહીંયા અમુક રિક્વાયરમેન્ટ છે જે પણ ઇમ્પ્યુરિટીઝ આની અંદર ન આવે. અને એડવાન્ટેજ શું છે, તો કે ક્વોન્ટિટી ઓફ ધ કુલિંગ વોટર રિક્વાયર્ડ ઇઝ રિડ્યુસ એઝ અ રિસર્ક્યુલેટિંગ એલિમેન્ટ થશે, સાઇઝ ઓફ ધ કુલિંગ ટાવર ઓછી પણ નાની થશે, અને ટર્બાઇન એફિશિયન્સી તમારી કેવી થશે, ઓવરઓલ તમારી વધશે. તો આને કહેવામાં આવે છે મિક્સ કુલિંગ પ્લાન્ટ, બરાબર. નાઉ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કુલિંગ ટાવર એન્ડ પોન્ડ્સ. હવે આપણે જે અલગ અલગ વચ્ચે આપણે જે ક્લોઝ સાયકલમાં સમજ્યા સિસ્ટમની અંદર કુલિંગ ટાવર, તો કેટલા પ્રકારના કુલિંગ ટાવરો છે આપણે સમજીએ. સો કુલિંગ ટાવરનું ફંક્શન શું, કુલિંગ ટાવર કુલ ધ વાર્મ વોટર ડિસ્ચાર્જ ફ્રોમ ધ કન્ડેન્સર એન્ડ ફીડ ધ કુલ વોટર બેક ટુ ધ કન્ડેન્સર. એનું બેઝિક ફંક્શન છે કુલિંગ ટાવરનું. સો ધસ રિડ્યુસ ધ કુલિંગ વોટર ડિમાન્ડ ઇન ધ પાવર પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓછી ડિમાન્ડ આપણે જોઈએ કુલિંગ વોટરની જો આપણે કુલિંગ ટાવરનો યુઝ કરીએ તો. એન્ડ ધ પ્રેઝન્ટ ટ્રેન ઇઝ લોકેટેડ એટ ધ પાવર પ્લાન્ટ નિયર ટુ ધ લોડ સેન્ટર વિચ ઇઝ યુઝ ફોર ધ લાર્જ એન્ડ હાઈલી એફિશિયન્ટ કુલિંગ ટાવરની આપણે રિક્વાયરમેન્ટ થાય છે. એના ડિફરન્ટ ટાઈપ પડે છે, એક છે નેચરલ ડ્રાફ્ટ અને બીજું છે મિકેનિકલ ડ્રાફ્ટ. મિકેનિકલ કુલિંગ ટાવર. આ મિકેનિકલ કુલિંગ ટાવરના પાછા બે પડે છે, ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવર અને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવર. એ આપણે વન બાય વન આપણે એક સમજતા જઈએ. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર, જે તમે બિગ ફિગરમાં જોઈ શકો છો. આની અંદર તમારું અહીંયા હોટ વોટર સ્પ્રે કરવામાં આવે, નીચેથી ઠંડી હવા તમારી આવતી હશે, અહીંયા પંપ મૂકેલો હશે તમારા જે પણ કંઈ કન્ડેન્સર કુલ વોટર કન્ડેન્સર પહોંચાડવા માટે, અને અલગ અલગ એલિમેટર મૂકેલા છે અને વોટર સ્પ્રે થતો હશે, અને આ ખાસ કરીને રેઇનફ્રોન્ટ કોન્ક્રીટ સેલનું આખું બનેલું હોય છે. સો નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર ઇઝ યુઝ નો ફેન, અહીંયા કોઈ પ્રકારના ફેન મૂકવામાં આવતા નથી. એન્ડ ધીસ ડિપેન્ડ ફોર ધ એર ફ્લો. હવે જે એર ફ્લો ડિપેન્ડ થાય છે અપોન ધ નેચરલ ડ્રાઇવિંગ પ્રેશર કોઝ બાય ધ ડિફરન્સ ઓફ ડેન્સિટી બિટવીન ધ કુલ આઉટસાઇડ એર એન્ડ ધ હોટ હ્યુમિડિટી એર ઇનસાઇડ. જે અંદર એર અને ઇનસાઇડ અને આઉટ જે પણ કે ડેન્સિટી ડિફરન્સના કારણે એ તમારા એરનો ફ્લો થશે. Therefore the natural draft cooling tower are very tall, બહુ ઘણી બધી હાઇટ વાળા હોય છે, and offers a few hundred feet point હોય છે. આનો જે પણ કંઈ શેપ છે બોડીનો, બરાબર, એ હાઇપરબોલિક તમે જો પ્રોફાઇલ રાખેલો છે. શું કામ હાઇપરબોલિક પ્રોફાઇલ રાખે છે, ઘણી વાર આને નેચરલ ડ્રાફ્ટને આપણે હાઇપરબોલિક ટાવર પણ કહેતા હોઈએ છીએ. બીકોઝ ઓફ હાઇપરબોલિક પ્રોફાઇલ એટલા માટે રાખે છે, ફાઉન્ડ ઓફર ટુ સુપિરિયર સ્ટ્રેન્થ and the greater resistance to outside the wind loading compare with the other form, and it's also cause the inside the airflow point of view પણ એનો હાઇપરબોલિક કવ રાખતા હોય છે. હવે આની અરેન્જમેન્ટ તમે જોવા જાઓ તો કઈ રીતનું હોય છે, તમારું જે પણ કંઈ હોટ વોટર અહીંથી સ્પ્રે કરે, નીચેમાં તમારી ઠંડી હવા આવતી હોય ટુ ડેન્સિટી ડિફરન્સ, એ આના કોન્ટેક્ટમાં આટલા આવે, તમારું પાણી કેવું થશે, ઠંડુ પડશે, ગરમ હવા તમારી હોટ એર એટમોસ્ફિયરમાં રિલીઝ થઈ જશે, અને તમારું જે પણ કંઈ આગળનું જે વોટર છે ઠંડુ વોટર એ પાછું કુલ વોટર આપણે કન્ડેન્સરની અંદર પાછું અહીંયા મોકલતા હોઈએ છીએ, બરાબર. સો ધ એરેન્જમેન્ટ ઓફ ધ હાઇપરબોલિક ટાવર, ધીસ ટાઈપ ઓફ કુલિંગ ટાવર, ધ હોટ વોટર ફ્રોમ ધ કન્ડેન્સર ઇઝ પમ્પ ટુ ધ troughs and the nozzle situated at the bottom, લગભગ 10 મીટર હાઇટ જેટલી હોય છે ત્યાં મૂકતા હોય છે એર ઇન્ટેક પોઈન્ટ ઓફ વ્યૂ, and the nozzle spray to the water and fall in the form of the droplets. આ ફોર્મની અંદર મૂવ થશે. Now the air enters to the cooling tower from air opening provide the near the base, અલગ અલગ એર ઓપનિંગ પ્રોવાઈડ કરેલા છે બેઝ પાસે, and rise upward and take up to the heat falling water, and this cooling water fall in the pond situated at the bottom of the towers and is circulating through the condenser. પાછું એનો યુઝ કરીને તમે એનો ફર્ધર આગળ એનો ઉપયોગ તમે કરી શકો, બરાબર. ના આ પ્રકારના નેચરલ ડ્રાફ્ટ તમે ઘણી વાર જોયા હશે. આ રીતે જે જાળી હોય છે આખી ત્યાં નીચેનું પાણી કલેક્શન થતું નથી, પંપ દ્વારા તમારું જે પાણી છે એ આગળ પહોંચતું હોય છે. નામ એડવાન્ટેજ જોવા જાવ, ઇટ ઓપરેટિંગ મેન્ટેનન્સ કોસ્ટ ઓછી હોય બિકોઝ ફેન મૂકેલા નથી. ઇટ્સ ક્લિયર પોતાનો ડ્રાફ્ટ ક્રિએટ કરે છે સફિશિયન્ટ ઓપરેશન માટે, એટલે કોઈનું દેર ઇઝ અ નો વિન રિક્વાયરમેન્ટ, લોંગ લાઈફ હોય છે. ડિસએડવાન્ટેજ છે એની કેપિટલ કોસ્ટ વધારે હોય છે કે જ્યારે આપણે બિલ્ડ કરતા હોય ત્યારે, અને પરફોર્મન્સ વેરીઝ વિથ ધ સિઝનલ ચેન્જ, વિન્ટર સમર પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કે સિઝનલ ચેન્જના કારણે એની બેઝિક એની લિમિટેશન છે, બરાબર. ખાસ કરીને ઇટ પરફોર્મ વેરી વિથ ધ સિઝનલ ચેન્જ, ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને રિલેટિવ હ્યુમિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ એના ચેન્જ આની અંદર આવતા હોય છે, બરાબર. ઇટ્સ કેપિટલ કોસ્ટ વધારે હોય છે બિકોઝ આની જે